નમસ્કાર રાજ્યભરના કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગતરોજ આપણે જાણ્યું તે પ્રમાણે ઉત્તરાખંડ સરકાર દ્વારા દેશના ઇતિહાસમાં પહેલીવાર પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 2000 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આ જ ક્રમમાં અને આ જ કડીમાં આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 42 લાખ કરતાં વધારે સરકારી આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ માનદ વેતન અને દૈનિક વેતન કર્મચારીઓ માટે રૂપિયા 7,000નું દિવાળી બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેને 7,000 રૂપિયા બોનસ આપવાની વાત થઈ છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા યુઝર અથવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો રાજ્યના 42 લાખ સરકારી આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર 7,000 રૂપિયાનું દિવાળી બોનસ તમને આપશે. મુખ્યમંત્રી દ્વારા જેથી તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશ સરકારે સરકારી કર્મચારીઓને બોનસ આપવાની તૈયારી કરી દીધી છે અને દિવાળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓને પણ બોનસ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓને પણ દિવાળી બોનસની જાહેરાત કર્યા પછી ઉત્તર પ્રદેશ સરકારે પણ કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. સૂત્રોનું માનીએ તો સીએમ યોગી આજ અથવા કાલ 2 દિવસમાં સરકારી રાજ્ય કર્મચારીઓ માટે રૂપિયા 3400થી લઈ અને 7,000 સુધીના બોનસની જાહેરાત કરી શકે છે. નાણાં વિભાગની સંમતિ, તો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારીઓને બોનસ આપવા માટે નાણાં વિભાગની મંજૂરી મળી ગઈ છે અને કર્મચારીઓને બોનસ આપવા માટેના દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સીએમ યોગી આદિત્યનાથ આજે અથવા કાલે બોનસની જાહેરાત કરવાના છે. આ જાહેરાત સાથે જ બોનસ સંબંધિત આદેશો સરકારી સ્તરેથી જારી કરવામાં આવશે. ચાલો કોને મળશે લાભ તે જાણીએ. તો કયા કર્મચારીઓને બોનસનો લાભ મળશે? તો તમને જણાવી દઈએ કે રાજ્યના 8 લાખથી વધુ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દેશમાં હાલ 15 લાખથી વધુ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દૈનિક વેતન આઉટસોર્સિંગ કર્મચારીઓ અને વર્ક ચાર્જ કર્મચારીઓને પણ બોનસનો લાભ આપવામાં આવશે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હાલમાં રાજ્યમાં 8 લાખ કર્મચારીઓને યોગી સરકારની બોનસની જાહેરાતનો લાભ મળશે. ઉપરાંત 15 લાખ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ તેનો લાભ લઈ શકે છે. આ રીતે પ્રક્રિયા પૂર્ણ થશે. તો બોનસની જાહેરાત કરતાં ઉત્તર પ્રદેશ સરકારે નાણાં વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી છે અને દસ્તાવેજો પણ તૈયાર કરવાની સંમતિ પણ મેળવી લીધી છે. આ પછી બોનસ દસ્તાવેજો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. ગેજેટેડ રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત દૈનિક વેતન કર્મચારીઓને પણ સરકારના બોનસનો લાભ મળશે. બોનસની રકમ સીધી કર્મચારીઓના ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. કર્મચારીઓને બોનસ આપવા માટે સરકાર લગભગ 1,000 કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડશે. રાજ્યના કર્મચારીઓને આનો સીધો લાભ મળશે. ઉત્તર પ્રદેશ સરકાર મોંઘવારી ભથ્થા અને રાહતના ભથ્થામાં પણ વધારો જાહેર કરી શકે છે. તો દિવાળી પહેલાં કોને કેટલો લાભ મળશે? તો રાજ્યના લગભગ 16 લાખ કર્મચારીઓને ડીએ વધારા અને બોનસનો લાભ મળશે. લગભગ 12 લાખ પેન્શનરોને મોંઘવારી રાહતનો લાભ મળશે. દિવાળી પહેલાં 14.82 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બોનસ મળશે. બોનસની મહત્તમ રકમ 7,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રીતે રાજ્યમાં કુલ 42 લાખથી વધુ પરિવારોને આ નિર્ણયનો લાભ મળશે. જોકે કર્મચારીઓની આવકમાં વધારો થવાથી કર્મચારીઓની ખરીદ શક્તિમાં પણ વધારો થશે. આમ ઉત્તર પ્રદેશના 42 લાખ જેટલા કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓ માટે સરકાર દ્વારા દિવાળી પહેલાં જે છે તે અનોરી લાભ જે છે તે ભેટો જાહેર કરવામાં આવી શકે છે. આજ અથવા કાલે માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આ કર્મચારીઓના ડીએ-ડીઆર વધારા જે 1 જુલાઈ 2025થી બાકી છે તે અને રાજ્યના 15 લાખ કરતાં વધારે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ દૈનિક વેતન કામદારો માટે દિવાળી બોનસ 7,000 રૂપિયા જાહેરાત સરકાર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.